વન નેશન વન ઇલેક્શન એટલે કે દેશભરમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એક સાથે કરાવવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર અને દેશના વિકાસ અને ખર્ચ ઘટાડા સાથે જોડીને રજૂ કરી રહી છે. પરંતુ હવે આ મુદ્દે રાજકીય વિરોધ પણ તેજ બન્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ બિલનો સખત વિરોધ કરતા સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. શું કહ્યું અમિત ચાવડાએ, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સમાન. વન નેશન વન ઇલેક્શન મુદ્દે યોજાયેલી બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ બિલ પાછળનો અસલી એજન્ડા દેશની સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ પ્રસ્તાવ દેશના ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે સંઘીય માળખા અને બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. અમિત ચાવડાએ કહ્યું કે ભારતના દરેક રાજ્યને બંધારણ દ્વારા અલગ અલગ સત્તાઓ અને અધિકારો આપવામાં આવ્યા છે, પરંતુ આ બિલ દ્વારા રાજ્યોની સ્વતંત્રતા અને સત્તાઓને મર્યાદિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ અને મધ્યવર્તી ચૂંટણીના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ જો કોઈ રાજ્ય સરકાર ભંગ થાય અથવા અવિશ્વાસ પ્રસ્તાવ સામે આવે તો સરકારને ફક્ત બાકીના સમયગાળા માટે જ ચૂંટવામાં આવશે. આ મુદ્દે તેમણે બાબા સાહેબ આંબેડકરના ઉલ્લેખ સાથે કહ્યું કે મતદારો 5 વર્ષ માટે મત આપે છે, અડધા સમય માટે નહીં. અમિત ચાવડાએ સરકારના ખર્ચ ઘટાડાના દાવા પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં થતો ખર્ચ સરકારના કુલ બજેટના 1%થી પણ ઓછો હોય છે. જ્યારે જો દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવાશે તો સુરક્ષા દળો, નવા EVM અને VVPAT મશીનો માટે વધુ મોટો ખર્ચ ઊભો થશે. તેમણે વધુમાં કહ્યું કે જો લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એક સાથે યોજાશે તો સ્થાનિક મુદ્દાઓ દબાઈ જશે અને માત્ર રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી થઈ જશે. તેના કારણે મતદારોમાં પણ ભ્રમ ઊભો થઈ શકે છે. તેઓ કયા મુદ્દા આધારે મતદાન કરશે અને સરકારોની કામગીરીનું મૂલ્યાંકન કેવી રીતે કરશે. આચારસંહિતાના મુદ્દે પણ અમિત ચાવડાએ સરકારના દાવાઓને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું કે આચારસંહિતા લાગ્યા બાદ પણ અગાઉ મંજૂર થયેલા વિકાસના કામો અટકતા નથી, એટલે કે આ મુદ્દાને કારણે બતાવવું યોગ્ય નથી. અંતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું કે આ બિલ રાજ્ય વિધાનસભાઓના અધિકારોને મર્યાદિત કરનારું અને લોકોના મતાધિકારને સંકુચિત કરનારું છે. તેથી કોંગ્રેસ તેનો સખ્ત વિરોધ કરશે. સાંભળો વન નેશન વન ઇલેક્શનની બેઠક બાદ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા શું કહ્યું. વન નેશન વન ઇલેક્શન નો જે પ્રસ્તાવ છે, જે બિલ છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. એટલા માટે કારણ કે આ જે બિલ લાવવામાં આવ્યું છે એની પાછળનો જે હિડન એજન્ડા છે એ સત્તાનું કેન્દ્રીકરણ કરવું, બંધારણનું જે આપણી ભાવના છે એના વિપરીત છે. દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે, જે સંવિધાનિક ઢાંચો છે કે જેમાં દરેક રાજ્યોને અલગ અલગ વ્યવસ્થાઓ, અલગ અલગ સત્તાઓ મળી છે, એનું કેન્દ્રીકરણ કરવાનો આ પ્રયત્ન છે. સાથે સાથે જે બિલના પ્રાવધાન આપ્યા કે કોઈ રાજ્યમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે કે કોઈ રાજ્ય સરકાર એ સરકારનું ભંગ કરે તો એવા સંજોગોમાં મધ્યવર્તી ચુનાવ નહીં થઈ શકે અને થશે તો બાકીના પીરિયડ માટે જ કરવામાં આવશે. અને દેશનું જયારે બંધારણ બન્યું ત્યારે બંધારણ સભામાં પણ 1949માં બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ રીતે કીધું કે કોઈ પણ મતદાર સરકાર ચૂંટવા માટે મત આપે છે 5 વર્ષ માટે હોય, એ અડધા સમય માટે મત હોઈ શકે નહીં. એ જે વ્યવસ્થાઓ આ બિલમાં લાવવામાં આવી છે એનો અમે વિરોધ કરીએ છીએ. સાથે સાથે જે એમણે એના ઉદ્દેશ બતાવ્યા કે વન નેશન વન ઇલેક્શન એટલા માટે કારણ કે ખર્ચામાં કમી થાય, એટલા માટે કે મશીનરી ઓછી રોકાય, પણ જે જમીનની હકીકત જોઈએ છે તો દરેક રાજ્યોના સેન્ટ્રલ ગવર્મેન્ટના બજેટના 1%થી પણ ઓછી રકમ આ ચૂંટણીઓની વ્યવસ્થામાં ખર્ચ થાય છે. પણ સાથે એક સાથે ઇલેક્શન કરાવશે તો આટલો મોટો સુરક્ષા બળો ક્યાંથી આવશે? એક સાથે આટલા EVM કે VVPAT ખરીદવાના થશે કે એનો કેટલા કરોડોનો ખર્ચ થશે? એક સાથે જે ચૂંટણીઓ થાય તો સેન્ટ્રલ ના જે મુદ્દાઓ છે હાવી થઈ જાય, નેશનલ નેરેટિવ્સ ના આધારે ચૂંટણીઓ થાય અને સ્થાનિક જે રાજ્યોના મુદ્દા છે, સ્થાનિક જે સ્વરાજની સંસ્થાઓના મુદ્દા છે
એ મુદ્દાઓ દબાઈ જાય. એક સાથે લોકસભાની ચૂંટણી થાય, એક દિવસે વિધાનસભાની ચૂંટણી થાય, એક દિવસે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ થાય તો મતદારો પણ ભ્રમિત થશે કે કયા મુદ્દાઓ આધારિત મત કરવું, કયા મુદ્દા આધારિત સરકારો બનાવી, કયા સરકારોની જે વિફળતાઓ છે એનું એસેસમેન્ટ કરવું. એ મતદારો પણ આમાં મોટા પ્રમાણમાં ભ્રમિત થવાની શક્યતાઓ. કોડ ઓફ કન્ડક્ટના નામે જે વાતો કરવામાં આવી છે એ હાયર સાઈડ આ બિલમાં વાતો કરી, પણ ખરા અર્થમાં કોડ ઓફ કન્ડક્ટ જયારે લાગે છે એ સમયગાળો નિશ્ચિત હોય છે. એ સમયગાળા પહેલાના જેટલા મંજૂર કામો હોય છે, યોજનાઓ છે, ડેવલપમેન્ટ વર્ક ને નિર્ણયો હોય છે એ એટલા સમય પૂરતા ક્યાંય અટકતા નથી. એવા સંજોગોમાં કોડ ઓફ કન્ડક્ટના નામે પણ જે વાત કરવામાં આવી છે, હું માનું છું કે આમાં કયા યોગ્ય નથી. ત્યારે અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. આ દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે એની વિરુદ્ધમાં છે, બંધારણની ભાવનાઓની વિરુદ્ધમાં છે, રાજ્ય સરકારની જે વિધાનસભાઓ છે એના અધિકારોને સીમિત કરવા વાળું બિલ છે, સત્તાનું કેન્દ્રીકરણ કરવા વાળું બિલ છે, અને એની પાછળનો જે હિડન એજન્ડા છે એનાથી રાજ્યોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે મુદ્દાઓ છે, જે લોકોનો મતનો અધિકાર છે એ સીમિત થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે એનો મેં વિરોધ કર્યો. હવે સવાલ એ ઊભો થયો છે કે શું વન નેશન વન ઇલેક્શન ખરેખર દેશ માટે ફાયદાકારક સાબિત થશે કે પછી તે રાજ્યની સ્વાયત્તતા અને લોકશાહી માળખા પર અસર કરશે? આ મુદ્દે હવે દેશભરમાં રાજકીય ચર્ચાઓ વધુ તેજ બનવાની શક્યતા છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવો, અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.